મેં આમાં અસ્તર બધું જોઈન્ટ કરી દીધું છે, જેમ તમને સમજાયું એવી રીતના જો અસ્તર જોઈન્ટ કરીને આ લેસ પટ્ટી અટેચ કરી છે અને લેસ પટ્ટી લગાડીને ને એમાં પછી બેસાડીને એકદમ બેસાડીને આપણે આ પ્રેસને એમાં પ્રેસ કરી દેવાનું. આમ બેસાડીને એકદમ આમ એમ નીચે તમારે એક બોલ જેવું બનાવવાનું ને તો આપણે પાસે ઓશિકા આપણી તકિયા હોય ને એના ઉપર રાખીને અને પછી આમ બેસાડીને એકદમ સરસ એમાં પ્રેસ કરી દેવાનું કે આમ બેસી જાય એવી રીતના આમ પ્રેસ કરવાનું. જો આમ કેમ આ પ્રેસ કર્યું છે બેસાડીને એવી રીતના આમ પ્રેસ કરી દેવાનું અને પછી આ જો આવી રીતનામાં બેસાડીને પ્રેસ કરીને આ જો મેં અસ્તરને આ બધું આખું જોઈન્ટ કરી દીધું છે. આ જો આખું આગળ પાછળનું બે ભાગ સ્લીવમાં અને આ જો આગળનું ભાગ અને હવે આ આગળનું. હવે આમાં આપણે કેવી રીતના આમાં જોઈન્ટ કરવાનું, અસ્તર જોઈન્ટ કરીને લેસ પટ્ટી લગાડી દીધી છે. મેં લેસ પટ્ટી બતાવી કેવી રીતના લગાડવાનું. એવું હોય છે ને તો હમણાં એક સ્લીવમાં હું તમને મૂકું ને તો સ્લીવમાં હું તમને બતાવી દઉં કેવી રીતના લેસ પટ્ટી મૂકવાની. આ જો એકદમ સરળ છે. આને ઓલું મધુબાલા પેટર્ન એ કહેવાય આ બ્લાઉઝને અને સબેસાચી. જો એકદમ સરળ બ્લાઉઝ છે. એ આપણા કટોરીવાળાને બધા બ્લાઉઝ હોય ને એના કરતાં આપણું એકદમ આ સરળ. જો હવે આ ટક્સ છે અને આ ટક્સને આવી રીતના ટક્સ ઉપર આપણે પોઈન્ટ કર્યું છે. આ ટક્સ પોઈન્ટને આવી રીતના આમાં બે બાજુ ટક્સ લઈ લેવાનું. આ જો આમાં ટક્સ લઈ લીધું છે. જો આ ટક્સ લઈને હવે આ ટક્સને આપણે આ બાજુ રાખશું અને હવે આપણે આને અટેચ કરશું આવી રીતના સીધા બાજુ સીધું રાખીને. આ સીધું છે અને આપણે આ સીધું જ રાખવાનું. આ સીધું છે સામે આ સીધું જ રાખવાનું. જો આ સીધું છે આ સીધું રાખીને અહીંયાથી આને પોઈન્ટને એક પોઈન્ટ ઉપર જ આવવું જોઈએ. એટલે અહીંયાથી એક સેન્ટરમાં એક પિનઅપ કરી દેવાનું. એક પિનઅપ અહીંયા કરીને પછી અહીંયાથી આપણે આને અટેચ કરી દેવાનું. અહીંયાથી જો આવી રીતના અને અહીંયાથી પછી આખા ફરતે આખામાં આને અટેચ કરી દેવાનું. પછી આપણે એક આટલું વચ્ચે ટક્સ લઈ લેવાનું. એનાથી સેન્ટરમાં એક ટક્સ આવી રીતના એક ટક્સ લઈ લેવાનું. પાછું આપણે આને પ્રેસથી આવી રીતના આને બેસાડી લેવાનું. જો આમાં પ્રેસથી આવી રીતના આમાં બેસાડી દેવાનું એટલે એની સિલાઈ એકદમ બેસી જાય. પ્રેસથી અહીંયા એકદમ સરસ રીતે બેસાડી દેવાનું. એટલે અહીંયા પ્રેસથી આપણે બેસાડી દઈએ ને જો આવી રીતના આમાં પ્રેસથી અને આ સિલાઈ ઉપર આવે ને એવી રીતના આમ પ્રેસથી આમાં બેસાડી દેવાનું. અને અહીંયા આપણે એક ટક્સ લઈ લેવાનું. આ ટક્સ લીધું. હવે આપણે અહીંયા જ્યાં આપણે આ એવી રીતના કર્યું છે ને આ જોઈન્ટ કર્યું છે ને અહીંયા આપણે આવી રેડ કલરની આપણી જે આ લેસ પટ્ટી છે ને એ લેસ પટ્ટીને અહીંયા અટેચ કરી દેવાની. જો પછી આ લેસ પટ્ટી છે ને અહીંયા આપણે સિલાઈને અહીંયાથી મૂકવાનું. જો આવી રીતના અને નીચેની સિલાઈ ઉપર લઈ લેવાની. અહીંયાથી આ નીચેની આખી બધી સિલાઈ ઉપર જ આવી જોઈએ એટલે એકદમ ફિનિશિંગ વાળું થાય. અને લેસ પટ્ટીને ખેંચીને નથી મૂકવી, એકદમ ઢીલા હાથે મૂકવાની એટલે એકદમ સરસ રીતે ગોલમાં આવે ને.
એકદમ ઢીલા હાથે મૂકવાની અને નીચે જોતું જવાનું. નીચેથી આપણે આ એક આંગળીથી ઉપર આ કપડું ફોલ્ડ કરતું જવાનું. અને અહીંયા આપણે પાછું એવી રીતના, જેમ કે આપણે અહીંયા આવ્યું છે આવી રીતના એક આમ ફોલ્ડ મૂકવાનું અને અહીંયાથી પછી એવી રીતના આમ લેવાનું. જો આમ ચપટી, એટલે અહીંયાથી ગોલ એકદમ સરખું જ ઝીણી એવી રીતના આમાં આમ એક ચપટી લઈને કરવાનું. નીચેથી કપડું પાછું ઉપર ફોલ્ડ કરતું જવાનું. અને હાથ ઉપર નીચેથી આમ ફોલ્ડ કરીને આંગળીને આમ રાખ. અને ટક્સનું બોર્ડર આ બાજુ, બેનું બોર્ડર એક સરખું જ રાખવાનું. જો હવે આને વધારાનું કટ કરી દેવાનું ને પાછી એક સિલાઈ એવી જ રીતના મારી દેવાની. જો આવી રીતના આમાં લેસ પટ્ટીને નીચે સિલાઈ મારી દેવાની. પાછું આપણે પ્રેસથી આને બેસાડી દેવાનું. આ જો તમારું આખું બ્લાઉઝ લેસ પટ્ટીવાળું નીચે આખું મસ્ત અટેચ થઈ ગયું. આઈ હૂકની પટ્ટી છે, આ હૂકની છે એ 1.5 ઇંચની લગાડી છે, હૂકની 2.5 ઇંચની અને આઈની 1.5 ઇંચની પટ્ટી આગળથી મૂકીને પાછળ પલટાવી દીધી છે અને આ પાછળથી મૂકીને આગળ પલટાવી દીધી છે. આ પટ્ટી અટેચ કરી દીધી છે. હવે આપણે આને શોલ્ડર જોઈન્ટ કરશું. અહીંયાથી આપણે શોલ્ડર જોઈન્ટ કરશું. સીધા બાજુ જે મેં તમને કીધું હતું, સીધા બાજુ સીધું જ મૂકવાનું. એવી જ રીતના સીધા બાજુ સીધું મૂકીને અહીંયાથી 1 ઇંચનું અહીંયાથી જો જો શોલ્ડર અટેચ કરી દેવાનું એવી રીતના. હવે આમાં સ્લીવ લગાડવાની. આ જો આ સ્લીવમાં આપણે જો સ્લીવમાં નાનું ભાગ આગળ લગાડવાનું, આવી રીતના મૂકી દેવાનું. આ જો આ જે નાનું ભાગ છે આગળ છે માછલાવાળું જે ભાગ છે કટવાળું, અને ત્યાંથી આપણે એક ઝીણું કટ મૂકવાનું. આ જો આ ઝીણું એક કટ મૂકવાનું. એ કટથી વચ્ચેથી સ્લીવ મૂકવાની. વચ્ચેથી અહીંયાથી આવી રીતના મૂકવાનું અને અહીંયાથી જો આવી રીતના જો અહીંયાથી સ્લીવને અટેચ કરી દેવાનું.
હવે ત્યાંથી આને અટેચ કર્યું, હવે ત્યાંથી પાછળથી પછી આ બાજુથી આમ કરીને આ બાજુ આમ કરી દેવાનું. અહીંયાથી પછી આ જો આ સ્લીવ અટેચ કરી દીધી. હવે સ્લીવને અટેચ કરીને પછી સ્લીવને હવે સીધા બાજુથી એક સિલાઈ સીધા બાજુથી આપણે મારવાની. જો અહીંયાથી હવે એક સિલાઈ આ જો મેં બ્લાઉઝની દોરી કરી લીધી છે. આ જો બ્લાઉઝની દોરી તૈયાર કરી લીધી છે. તમારે દોરી કેવી રીતના બ્લાઉઝ બનાવવું હોય એ તમારે જોવું હોય તો તમે મારું લાઈવમાં જાજો. લાઈવ વિડીયો તમે જોજો. એ લાઈવ વિડીયોમાં હું દોરી કેવી રીતના હું કરું ને મેં એમાં બતાવ્યું છે. તમે એ જોજો. અસ્તર કેવી રીતના જોઈન્ટ કર્યું છે એ બધું એમાં છે. તમે એમાં જોજો. એ જો એકદમ સરળ રીતથી આ લેસને અટેચ કરી દેવાનું. જો પછી આ ફિટિંગનું માપ કરીને આ ફિટિંગનું માપ લગાડીને હવે ત્યાંથી આપણે કમરનું અને આપણા ચેસ્ટના મુતાબિક આપણે ફિટિંગ કરી દેવાનું. જો આપણે આ ફિટિંગ થઈ ગયું. હવે પછી ત્યાંથી હજી આપણે એક બે અંદર સિલાઈ પ્લેટ ભરી દેવાનું. પછી આપણે દોરી લગાડવાની. જો આપણું બ્લાઉઝ આખું તૈયાર થઈ ગયું. હવે આમાં આપણે દોરી લગાડશું. જો આગળનું ગળું ત્યાંથી ફિટિંગનું ભાગ જોઈ લ્યો. એકદમ સરસ ફિટિંગ થઈ ગયું છે બધુંય. સ્લીવ ટૂંકી સ્લીવ છે. જો ટૂંકી સ્લીવ કરી છે, પોણી સ્લીવ નથી આમાં. જો આ થઈ ગયું છે આપણું મસ્ત બ્લાઉઝ આખું તૈયાર થઈ ગયું છે. હવે આપણે દોરી લગાડશું. જો આમાં આપણે લેસ પટ્ટીમાં આપણે એમ નીચે લટકનમાં જો એમાંય લેસ લગાડી દઈશું એટલે લટકન સારી લાગે. જેટલામાં આપણે લાગશે ને એટલામાં આપણે લેસ લગાડી દઈશું મસ્ત.
જો આ થઈ ગયું. આ જો મેં લટકન બનાવી દીધું છે 3, આવા 3 વાળા. હવે એ પછી આપણે એમાં પાછળ બ્લાઉઝમાં લગાડી દેવાનું. હવે આને આપણે બ્લાઉઝમાં અટેચ કરી દઈએ. ઉપરથી આપણે દોરી ક્યાં લગાડવાની છે? ઉપરથી 2.5ના ઉપર, 2.5થી 3ના વચ્ચે લગાડવાનું, 2 અને પાછળના ભાગમાં. આમાં આપણે દોરી લગાડી દેવું અને આપણું બ્લાઉઝ તૈયાર. હવે એમાં હૂક લગાડીને